હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર છઠ્ઠું ચેપ્ટર આંખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિષય ગુજરાતી છે, છઠ્ઠું ચેપ્ટર આંખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ જેનું આપણે સોલ્યુશન જોવાના છીએ। તો પ્રશ્ન 1, આપેલા મૂળાક્ષરને સ્વર ચિહ્ન લગાવીને અર્થપૂર્ણ શબ્દ બનાવો। તો મિત્રો, પહેલામાં કવિતા, મિજબાની, તળેટી, મિત્ર, ડિઝાઇન, ગરોળી, રમકડા, આકાશ, પાણી, રીંછ। બીજું, પાઠમાં આવતી કઈ વાર્તા તમને વધુ ગમી? કેમ? તો આ પાઠમાં આવતી અચરજ વાર્તા મને વધુ ગમી, કારણ કે વાર્તામાં નામ પ્રમાણે બાળકને અચરજ થાય એવી ઈચ્છા થઈ હતી। તેમાં એક છોકરાને પર્વત ઉપર જઈને ચંદ્ર સાથે મૈત્રી કરવી હતી અને ત્યાં રહેતા રસિક લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવી હતી। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના તમામ વિષયના વિડીયો લેક્ચર તમને મળી જશે। આ સિવાય સ્વ અધ્યયન પોથીના લેક્ચર, એકમ કસોટી, આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને વિદ્યાર્થી મિત્રો એમને ડાઉનલોડ કરી નાખો, જેથી તમને 3 થી 12 ધોરણના તમામ વિષયના દરેક પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ તમને મળી જશે। તો ચાલો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો જોઈ શકશો। પ્રશ્ન 3, આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો। સવજીભાઈ અહીં આવો, બરાબર? આ ફકરો તમારે વાંચવાનો છે, પછી એના જવાબ આપવાના છે। અહીં કેટલી જાતિની કેરીની વાત કરવામાં આવી છે? તો અહીં તોતાપુરી, હાફૂસ, કેસર, લંગડો વગેરે કેરીની 4 જાતની વાત કરવામાં આવી છે। જયદીપસિંહે 1 કિલો તોતાપુરી, 1 કિલો હાફૂસ અને 1 કિલો લંગડા કેરી લીધી, તો કેટલી રકમ ચૂકવવી પડશે? 150 રૂપિયા। જયદીપસિંહ એક બોક્સમાં 8 કિલો કેરી લાવ્યા, તો તેમણે આ કેરીનો કિલોનો ભાવ શું હશે? તો 1200 ભાગ્યા 8 એટલે 150 રૂપિયાનો કિલોનો ભાવ હશે। અહીં ગ્રાહક, ફકરો વાંચીને જણાવો કે અહીં ગ્રાહક કોણ છે અને વેપારી કોણ છે? તો જયદીપસિંહ ગ્રાહક છે અને વેપારી સવજીભાઈ, મધુબેન, રાજારામ છે। કઈ કેરી ઘરે પકવવી પડશે? ગીરની સુગંધી કેસર કેરી। શાક પડેલી કેરી એટલે કેવી કેરી? શાક પડેલી કેરી એટલે જે ઝાડ પર પાકી હોય તેવી કેરી। ચલો, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવો। ગોળમટોળ, કૌતુક, ચંદ્ર, મિજબાની, પાંદડું, નવાઈ, દર્પણ અને ખડાટ। તો વિદ્યાર્થી મિત્રો, એક ગામ હતું, એ ગામમાં એક છોકરો રહેતો હતો। તે રાતે આકાશમાં રોજ એક ગોળ મટોળ જોતો, એ જોઈને એને કૌતુક થતું કે આ શું હશે? એક દિવસ તેણે તેના પપ્પાને પૂછ્યું, તો તેના પપ્પાએ કહ્યું કે આ ચંદ્ર છે, જે 15 દિવસ વધ્યા કરે છે અને 15 દિવસ ઘટ્યા કરે છે। આ વાત છોકરાએ જાણીને તેને નવાઈ લાગી। પછી તેની દાદીમાએ છોકરાને કહ્યું કે ચંદ્રને પણ તેનો પરિવાર છે। ચંદ્ર રોજ સાંજે ઘરે જઈ તેના પરિવાર છોકરાઓ સાથે શું કરે છે? તો કે મિજબાની કરે છે। ચંદ્રના ઘરે પણ મોટો બગીચો હોય છે, એમ અનેક વૃક્ષો છોડ હોય છે। ચંદ્રના ઘરે કોઈ આવે તો તે વૃક્ષોના પાંદડામાંથી તોરણ બનાવીને તેમનું સ્વાગત કરે છે। પૂનમની રાતે ચંદ્ર એટલો રૂપાળો હોય છે કે તેના જેટલું રૂપ તેના ઘરમાં કોઈને નથી હોતું। દાદીમાં છોકરાને એવું કહેતા કે ચંદ્રનું રૂપ જેવું ઘરવાળા સભ્યોને રૂપ મેળવવા તે વારંવાર દર્પણમાં જોયા કરે, પણ એમ દર્પણમાં જોવાથી એવું રૂપ કંઈ મળે નહીં। દાદીમાની વાત સાંભળીને ત્યાં હાજર રહેલા છોકરા, તેની મમ્મી બધા ખડખડાટ હસવા લાગ્યા। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5, આપેલા કોષ્ટકને ઉદાહરણ મુજબ પૂર્ણ કરો। ગઈકાલે, અત્યારે, આવતીકાલે। હું લાલ રમકડું લાવ્યો હતો, હું લાલ રમકડું લાવું છું, હું લાલ રમકડું લાવીશ।
વરસાદ જોરદાર પડ્યો હતો, વરસાદ જોરદાર પડી રહ્યો છે, વરસાદ જોરદાર પડશે. ત્યાર પછી અંગ્રેજીમાં વાર્તા વાંચી હતી, અંગ્રેજીમાં વાર્તા વાંચી રહ્યો છું, અંગ્રેજીમાં વાર્તા વાંચીશ. હું એકલો ગયો હતો, હું એકલો ગયો છું, હું એકલો જઈશ. બધા વિદ્યાર્થી સાથે પ્રવાસ ગયા હતા, બધા વિદ્યાર્થી સાથે પ્રવાસ જઈ રહ્યા છીએ, બધા વિદ્યાર્થી સાથે પ્રવાસે જઈશું. પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ બધા શબ્દોના વિરોધી અર્થ ધરાવતા શબ્દ મૂકી વાક્ય તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? લખવાનું છે. હું રાત્રે ઊંઘતો નથી, તું દિવસે સૂવે છે. ત્યાં બહુ જ ગંદકી છે, અહીંયા થોડી પણ સ્વચ્છતા નથી. તે માંદા પડ્યા એટલે આરામ કરે છે, તે સ્વસ્થ નથી એટલે કામ કરતો નથી. મારી પાસે જંગલી કૂતરો છે, તમારી પાસે પાલતુ કૂતરો નથી. અમારે ચંદ્ર જોવા મળતો નથી, અમાસે પૂનમે ચંદ્ર જોવા મળે છે. હું દૂર દૂરનું જોઈ શકું છું, હું નજીકનું જોઈ શકતો નથી. આપેલ સંવાદ કોણ બોલી શકે? વિચારોને લખો. ટિકિટ તો લેવી જ પડશે, ટિકિટ વગર મુસાફરી ન કરાય. બસમાં રહેલ કંડક્ટર. ચાલો આજે વાર્તા કોણ સંભળાવશે? શિક્ષક. આ દવા તમારે રોજ 2 ટાઈમ તો લેવી જ પડશે, ડૉક્ટર અથવા તો નર્સ. કન્યા પધરાવો સાવધાન, ગોર મહારાજ અથવા તો ભૂદેવ એટલે કે બ્રાહ્મણ. આજે લગભગ સિવાય જશે, કાલે લઈ જજો, કપડાં સીવનાર દરજી. આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો? લખો. પપ્પા તમને મોબાઈલ ન આપે તો હું જીદ ના કરું અને બીજી પ્રવૃત્તિમાં લાગી જાઉં. તમારો પરીક્ષામાં પહેલો નંબર આવ્યો હોય તો હું વર્ગના બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પેંડા ખવડાવું. આજે તમારી બહેન બીમાર છે તો હું શાળાએ ના જાઉં અને મારી બહેનને દવાખાને લઈ જાઉં. પક્ષીની પાંખોમાં દોરી ભરાઈ ગઈ છે તો હું પક્ષીની પાંખમાંથી ધીમે રહીને દોરી કાઢું અને તેને દવા કરાવું. તમારા ઘરની આજુબાજુ બહુ જ કચરાના ઢગલા છે તો હું ગ્રામ પંચાયતને જાણ કરું અને કચરો ત્યાંથી લેવા માટે કહું. જોડકા જોડો, રડતું મોઢું, આશ્ચર્ય, ખડખડાટ હસવું, ઉદાસી, ગુસ્સાથી ધુઆ હોવા. આપેલા ફકરામાં વાક્યો અને શબ્દો આડાઅવળો થઈ ગયા છે તે ગોઠવી ફરતી લખો. છોકરો ઉત્સાહથી જવા લાગ્યો. પર્વત ઉપર ચડીને એને બધું જોવું હતું. ઉત્સાહમાં આવીને છોકરો દોડવા લાગ્યો. એના પગ દુખવા માંડ્યા પણ એ હસતા હસતા દોડતો રહ્યો. તમને આવડતા કોઈ પણ 2 જોક લખો. દર્દી. હું રોજ 50 રૂપિયાની દવા લઈ રહ્યો છું પણ કંઈ ફાયદો નથી થતો. ડૉક્ટર. હવેથી તું 40 રૂપિયાવાળી દવા લઈ જા જેનાથી તને 10 રૂપિયાનો ફાયદો થશે. શિક્ષક વિદ્યાર્થીઓને. શિક્ષક અને પોલીસમાં શું ફરક? વિદ્યાર્થી. શિક્ષક લાત મારીને બહાર કરે અને પોલીસવાળા લાત મારીને અંદર કરે. ચલો આપેલા ફકરાને આધારે ચિત્ર દોરો. મને લાલ પતંગ અને મારા ભાઈને લીલો પતંગ. મારો ભાઈ અને મને હંમેશા કીના બાંધી આપે. મેં લાલ અને મારા ભાઈ લીલો પતંગ ચગાવ્યો. બરાબર, લાલ અને લીલો. અખ્યો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ એકમમાંથી તમને શું ગમ્યું, શું ન ગમ્યું, શું નવું શીખ્યા? લખો. તો શું ગમ્યું? છોકરાને ચાંદ સાથે જે ઉપર જઈને મૈત્રી કરવી તે વાત મને ખૂબ ગમી. શું ન ગમ્યું? છોકરો પર્વત પર દોડતો દોડતો જઈ રહ્યો હતો એ વાત ન ગમી કારણ કે એવું કરવાથી પડી જવાની બીક રહે. શું નવું શીખ્યા? કુદરતી પ્રકૃતિ વિશે બાળકોમાં પણ આવી કલ્પનાઓ હોય છે, નવું જાણવા મળ્યું. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું આપણે સોલ્યુશન જોયું. તો ખાસ આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો. અને હા, તમારે ધોરણ 5ના તમામ વિષયના વિડીયો જોતા હોય PDF તો અહીંથી તમને બધું જ મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.